તો દોસ્તો તમારું ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ હોય તો પ્રાઇવેટ છે ને એને તમે જો કોઈ પણ પબ્લિકમાં કન્વર્ટ કરવા માંગો છો, કોઈ પણ બિઝનેસ એકાઉન્ટ, કોઈ પણ પ્રોફેશનલ એકાઉન્ટમાં તમે એને મૂવ કરવા માંગો છો, તો તમને અહીંયા એક એરર જોવા મળશે. તમારું એકાઉન્ટ પ્રાઇવેટથી કન્વર્ટ થતું નહીં પબ્લિકમાં, એમાં તમને એરર આવે છે, પેરેન્ટનું એરર આવે છે. એ એરર તમારે જો બંધ કરવી હોય અને તમારે તમારું એકાઉન્ટ પબ્લિક કરવું, તો આ વિડીયોમાં હું તમને બહુ જ ઇઝી ટ્રીક કહીશ, જેની મદદથી તમે ઇઝીલી તમારું એકાઉન્ટ કન્વર્ટ કરી શકશો. એની માટે તમને એક ઓપ્શન બતાવ્યો કે તમે પહેલાં આવી રીતે સેટિંગની અંદર એકાઉન્ટ પ્રાઇવસીની અંદર જશો ને પ્રાઇવેટ એકાઉન્ટને તમે મૂવ કરવા માગશો, તો આવું ઓપ્શન તમને નહીં જોવા મળે. અહીંયા તમને એરર જોવા મળશે, પેરેન્ટની એક તમને એરર જોવા મળશે, જે તમને દિક્કત પહોંચાડશે ને જેની મદદથી તમે તમારું એકાઉન્ટ કન્વર્ટ નહીં કરી શકો. તો એને તમારે સોલ્વ કરવું હોય તો તમારે સેટિંગ્સને એક્ટિવિટીની અંદર જ તમારે લાસ્ટમાં તમે જશો તો અહીંયા તમને હેલ્પનું ઓપ્શન જોવા મળશે. હેલ્પની અંદર તમે જશો તો તમને અહીંયા હેલ્પ સેન્ટરનું ઓપ્શન એક જોવા મળશે. એને તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી તમારે અહીંયા તમારે સર્ચ કરવાનું છે એકાઉન્ટ પબ્લિક. એકાઉન્ટ પબ્લિક તમે સર્ચ કરશો તો તમને આટલા બધા ઓપ્શન જોવા મળી જશે. તો એની અંદર તમારે પહેલા ઓપ્શનની અંદર જ જવાનું છે. પહેલા ઓપ્શનની અંદર તમે સિલેક્ટ કરશો તો તમને આવું બધું ઓપ્શન જોવા મળશે. એમાં તમારે અહીંયા છેલ્લે હેલ્પફુલનું ઓપ્શન જોવા મળશે. અહીંયા તમારે યસ કરવાનું. યસ કર્યા પછી તમારે અહીંયા એક મેસેજ ટાઈપ કરવાનો છે. આ રીતનો તમારે એક મેસેજ ટાઈપ કરવાનો છે. તમે અહીંયા સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને આને તમે એકવાર વિડીયોને પોસ્ટ કરીને તમે એનો આ આખું એક તમે લખી બી શકો છો. તો આ એક તમે સ્ક્રીનશોટ પાડીને પણ રાખી શકો છો. આ મેસેજ તમારે ટાઈપ કરવાનો છે. અહીંયા લાસ્ટમાં તમને યુઝર નેમનું ઓપ્શન જોવા મળે છે. ત્યાં તમારું પોતાનું યુઝર નેમ નાખી દેવાનું છે અને અહીંયા તમારે સબમિટ કરી દેવાનું છે. આ થઈ ગયા પછી તમારે બીજું એક ઓપ્શન કરવાનું છે. ફરી તમારે હેલ્પની અંદર જવાનું છે. હેલ્પની અંદર તમને ઉપર રિપોર્ટ પ્રોબ્લેમનું ઓપ્શન જોવા મળશે. અહીંયા તમારે આવ્યા ગયા પછી તમને અહીંયા રિપોર્ટ પ્રોબ્લેમ વિધાઉટ ચેકિંગનું ઓપ્શન જોવા મળશે. એની અંદર જવાનું છે. અહીંયા તમારે ડોન્ટ ઇન્ક્લુડ કન્ટિન્યુ ઓપ્શનમાં જતું રહેવાનું છે. અહીંયા તમારે જે મેસેજ તમે ટાઈપ કર્યો તો એ મેસેજ પાછો અહીંયા એકવાર ટાઈપ કર્યો ત્યાંથી કોપી કરીને તમે અહીંયા પેસ્ટ કરી દેશો તો પણ ચાલશે. એ કર્યા પછી તમે યુઝર નેમ લાસ્ટમાં જોવાનું છે, તમારું યુઝર નેમ નાખી દેવાનું છે અને ઉપર તમને એક સેન્ડનું ઓપ્શન જોવા મળે છે. એમાં તમારે આ મેસેજને સેન્ડ કરી દેવાનો છે. મેસેજ સેન્ડ કરી દીધા પછી 24 hours અંદર તમને એક મેલ આવી જશે ને મેલ આવી જશે કે તમને તમારું એકાઉન્ટ સક્સેસફુલી તમે કન્વર્ટ કરી શકો છો અને તમારું એકાઉન્ટ ઇઝીલી તમે હવે કોઈ પણ પબ્લિક કરી શકો છો. જાણે કે પ્રોફેશનલ એકાઉન્ટ કે બિઝનેસ એકાઉન્ટ, બેમાં તમે આરામથી ઇઝીલી તમે એને મૂવ કરી શકશો. તો આ ટ્રીક તમને કેવી લાગી એ તમે કોમેન્ટમાં બતાવજો અને આ ટ્રીક તમે કર્યા પછી તમારું કામ થયું છે કે નહીં એ પણ તમે જલ્દીથી કોમેન્ટમાં બતાવજો. તો આવા વિડીયો હું તમારા માટે નવા લાવીશ. ગુજરાતીમાં આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.